दर्शनम् मन्दहास्यरुचिराननाम्भुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। इष्टदेव भगवान श्री स्वामीनारायण, परम पूज्य सद्गुरु महंत मोहन प्रसाद दास जी स्वामी, पूज्य संतों वाला भक्तजनों ने भावथी जय स्वामीनारायण। शिक्षापत्री भाष्यनी कथामां आत्मनिवेदी भक्तजनोना लक्षणों केवा होय अने एनी रीति केवी होय ए विशेना श्लोको चाले छे। गई काले 58मा श्लोकनी अंदर श्रीजी महाराजे आत्मनिवेदी भक्तजनोनी रीति बतावता एवं कह्यु के श्री कृष्ण भगवान ने नैवेद्य करीने पछी जे प्रसादी एवं जे अन्न होय ते अन्न जमवू। अने आत्मनिवेदी भक्तजनों ये सर्वकाळे प्रीतिए करीने श्री कृष्ण भगवाननी सेवा परायण थवुं। आ बे आज्ञा श्रीजी महाराजे 58मा श्लोकमां करी। त्यार पछी 59ना श्लोकनी अंदर महाराज आत्मनिवेदी भक्तनी स्थिति केवी होय एनुं वर्णन करता लखे छे। प्रोक्तास्ते निर्गुणा भक्ता निर्गुण यस्य हरेर्यतः संबंधात् तत्क्रिया सर्वा भवन्त्येव हि निर्गुणाः। निर्गुण केता मायाना सत्वादिक जे 3 गुण तेणे रहित एवा जे श्री कृष्ण भगवान तेना संबंध थकी आत्मनिवेदी जे भक्त छे ए आत्मनिवेदी वैष्णव एवा भक्तनी सर्व क्रिया पण निर्गुण थाय छे। ए हेतु माटे थईने महाराज के आत्मनिवेदी भक्तने पण निर्गुण जाणवा। अहींया श्रीजी महाराजे श्लोक में निर्गुण शब्द वापरो छे। भगवान छे ते निर्गुण छे। रजोगुण, तमोगुण अने सत्वगुण ए 3 मायाना गुण छे। ए मायाना 3 गुण थी पर भगवान श्री कृष्णनु स्वरूप छे। एटले भगवान श्री कृष्ण एमने निर्गुण कह्या छे अने एनो जेने संबंध थाय ए भक्त पण निर्गुण थई जाय छे। सतानंद स्वामी भाष्यनी अंदर एवुं लखे छे कि विष्णु धर्मोत्तरनी अंदर एवुं कह्युं छे, कृष्णना भक्तोने माया काळ के सूर्यना पुत्र यमराज पण भय पमाड़ी सकता नहीं।
મહારાજે પ્રથમ પ્રકરણના 37માં વચનામૃતમાં પણ લખ્યું કે ભગવાનના ભક્તને કાળ કર્મ અને માયાનો ભય હોતો નથી. ભગવાનને તો હોય જ નહીં, પણ ભગવાનના સંબંધે કરીને ભગવાનના ભક્ત પણ આવી સ્થિતિને પામી જાય છે. અહીંયા સતાનંદ સ્વામી લખે છે કે શ્રી કૃષ્ણ ભગવાનના સંબંધ થકી એમના ભક્તો પણ નિર્ગુણ થઈ જાય છે. માટે એમની કોઈ ક્રિયામાં પણ દોષ જોવો નહીં. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આત્મનિવેદી ભક્તની સ્થિતિ અને ભગવાનના સંબંધે કરીને જે નિર્ગુણપણું થાય છે એનું વર્ણન કરતા શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને એવું કહે છે, મન મના ભવ મદ ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રિયોસી મે. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે પાર્થ, તું મારા એકને જ વિશે મન રાખનારો થા, મારો ભક્ત થા, મારી પ્રસન્નતાને માટે જ તું યજ્ઞ કર, તું મને એકને જ નમસ્કાર કર, મારા એકને જ શરણે આવ તો તું મને જ પામીશ. અને મને પ્રાપ્ત કર્યા તું થકી તું અત્યંત મારો પ્રિય બની જઈશ અને તું મારી તુલ્ય થઈ જઈશ. ભગવાન જેમ નિર્ગુણ છે એમ ભગવાનનો ભક્ત પણ ભગવાનના સંબંધે કરીને નિર્ગુણ થાય છે. વિષ્ણુ ધર્મોત્તરની અંદર એવું કહ્યું, જેમ ગંગાજીનું જળ હોય અને એની અંદર અન્ય જળ શહેરનું કે ગટરનું જળ પણ જો ભળે ને તો પણ એ ગંગાના જળ તુલ્ય જળ થઈ જાય છે. શું કામ? એને ગંગાના જળનો સંબંધ થયો. એમ ભગવાન કે ભગવાનના એકાંતિક સત્પુરુષ એના યોગમાં આવે તો પણ એવી નિર્ગુણપણાની સ્થિતિને પામે છે. રજોગુણ, તમોગુણ અને સત્વગુણ એ 3 ગુણમાં રહીને જે ક્રિયાઓ કરે તેનું ફળ અલગ હોય અને ભગવાનનો સંબંધ જેમાં જોડાયેલો હોય એમાં રહીને જે ક્રિયા કરે એનું ફળ પણ અલગ હોય. પ્રગટની પ્રાપ્તિ, પ્રગટ ભગવાનનો સંબંધ, એનો મહિમા અજોડ લખ્યો છે શાસ્ત્રકારોએ. અહીંયા સતાનંદ સ્વામી ભાષ્યની અંદર રજોગુણ, તમોગુણ અને સત્વગુણ એમાં પ્રાપ્ત કરેલું જ્ઞાન, એમાં પ્રાપ્ત કરેલી ભક્તિ, એમાં પ્રાપ્ત કરેલો વૈરાગ્ય, એમાં પ્રાપ્ત કરેલો યજ્ઞ યાગાદિક સાધનો એ બધાનું ફળ વિભિન્ન હોય છે. પણ ભગવાનનો સંબંધ જેમાં જોડાયેલો હોય અને એમાં રહીને જે સાધન કરવામાં આવે એનું ફળ ભગવાનની પ્રાપ્તિ જ છે, બીજું કશું જ નથી. એમ શ્રીમદ ભગવદ્ ગીતાના 17મા અધ્યાયની અંદર વિભાગીકરણ કર્યું છે. સત્વગુણમાં થયેલું જ્ઞાન હોય એને કૈવલ્ય જ્ઞાન કહેવાય. રજોગુણમાં થયેલું જો જ્ઞાન હોય તો એ વૈકલ્પિક જ્ઞાન છે અને તમોગુણમાં થયેલું જ્ઞાન એ પ્રાકૃત જ્ઞાન છે. પણ મારે વિશે નિષ્ઠા એ થયેલું જે જ્ઞાન છે એ શ્રી કૃષ્ણ ભગવાન કે નિર્ગુણ જ્ઞાન છે. જ્યાં ભગવાનનો સંબંધ હોય એવું જે જ્ઞાન, એવી વિદ્યા એ બધું જ નિર્ગુણ કહેવાય. ભક્ત ચિંતામણીના 164 પ્રકરણમાં સર્વશાસ્ત્રોનો સાર નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યો છે. આત્યંતિક કલ્યાણ કેવી રીતે થાય એ આખી ભક્ત ચિંતામણીનો અર્ક જો જોવો હોય ને તો છેલ્લા પ્રકરણમાં છે. સંપૂર્ણ ભક્ત ચિંતામણીનો સાર, અર્ક આપણે કહીએ, રહસ્ય કહીએ તો નિષ્કુળાનંદ સ્વામીએ 164માં પ્રકરણમાં લખ્યું. ખાલી ભક્ત ચિંતામણીનો નહીં, સર્વ ગ્રંથોનો સાર તમે કહો ને તો પણ એમાં લખેલો છે. શ્રી કૃષ્ણ ભગવાને આખી શ્રીમદ ભગવદ્ ગીતાનો સાર છેલ્લે 117મા શ્લોકમાં લખ્યો. 17મા અધ્યાયની અંદર અને 18મા અધ્યાયની અંદર સંપૂર્ણ સાર લખ્યો. છેલ્લે એક જ શ્લોકની અંદર અર્જુનને એવું કહી દીધું, તું મારે શરણે આવી જાય એટલે બધું જ પૂરું. એ સાર છે.
સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. આ સંપૂર્ણ ગીતાનો સાર છે. એમ નિષ્કુળાનંદ સ્વામીએ સર્વશાસ્ત્રનો સાર છેલ્લે 164માં પ્રકરણમાં લખ્યું. રજોગુણથી કેવી પ્રાપ્તિ છે, તમોગુણથી કેવી પ્રાપ્તિ છે, સત્વગુણમાં રહીને તમે કંઈ ક્રિયા કરો તો એની કેવી પ્રાપ્તિ છે, અને ભગવાનનો સંબંધ જેની સાથે જોડાયેલો છે એમાં રહીને તમે કોઈ પણ ક્રિયા કરો તો એની પ્રાપ્તિ શું, એ બધું જ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું. જેમ પ્રગટ જળને પામી રે જાય પ્યાસીની પ્યાસ તે વામી રે, જેમાં પ્રગટ અન્નને જમે રે અંતર જઠરા જાળવી રમી રે, તેમાં પ્રગટ મળે ભગવાન રે ત્યારે જનનું કલ્યાણની દાન રે, માટે પ્રગટ ચરિત્ર સાંભળવું રે હોય પ્રગટ ત્યાં આવી મળવું રે. તમે ગમે એટલું જળ 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 એવું બોલો ને તો એનાથી કાંઈ તમારી પ્યાસ મટે નહીં. ગમે એટલા મિષ્ટ ભોજનના તમે નામનું ઉચ્ચારણ કરો એનાથી તમારી ભૂખ ભાંગે નહીં. એ તો પ્રત્યક્ષ ભોજન સામે હોય, જળનો લોટો બાજુમાં ભરેલો હોય અને તમે એને જમો ને પાણી પીવો તો તમારી તૃષા અને ક્ષુધા બંને શાંત થાય. પણ કેવળ જળ જળ કે અન્ન કે ગમે એટલા મિષ્ટ ભોજનના દ્રશ્યો જોવાથી કે એનું નામનું સ્મરણ કરવાથી તમારી ભૂખ ભાંગે નહીં. એમ પ્રગટ ભગવાન જ્યાં હોય એનો આશ્રય કરો તો જ મોક્ષ થાય, એ સિવાય મોક્ષ થાય નહીં, થાય નહીં ને થાય નહીં. નિષ્કુળાનંદ સ્વામી કેવું લખે છે? જ્યાં હોય પ્રગટ પ્રભુ પ્રમાણ રે ત્યાં જનનું સેજે કલ્યાણ રે, કાન પવિત્ર થાય તે વારે રે સુણી પ્રગટ ન જશે જ્યારે. તમારા કાન પવિત્ર ત્યારે જ થાય જ્યારે પ્રગટ ભગવાનના ગુણાનુવાદનું શ્રવણ તમે કરો તો જ. એક એક ઇન્દ્રિયોને જ્યાં સુધી પ્રગટનો સંબંધ ન હોય ત્યાં સુધી એ ઇન્દ્રિયો નિર્ગુણ થતી નથી. ત્વચા તણું પાપ ત્યારે જાય રે જ્યારે સ્પર્શે પ્રગટ ના પાય રે, નૈણા નિષ્પાપ થાવા નિત્ય રે નિરખે પ્રગટ પ્રભુ કરી પ્રીત રે, જીહવા પવિત્ર ત્યારે જ થાય રે જ્યારે ગુણ પ્રગટ ના ગાય રે, નાસા નિર્મળ થાવાની દાન રે શુંગે હાર પહેરા ભગવાન રે. નિષ્કુળાનંદ સ્વામી એક એક ઇન્દ્રિયનું, પંચ જ્ઞાનેન્દ્રિય હોય કે પંચ કર્મેન્દ્રિય હોય, એ શ્રોત્રત્વક ચક્ષુરસના ઘ્રાણ એ બધી જ ઇન્દ્રિયોને તમારે નિર્ગુણ કરવી હોય તો એને ભગવાનના પ્રગટનો સંબંધ કરાવવો પડે. એ પ્રગટ ભગવાનનો સ્પર્શ, પ્રગટ ભગવાનને ચડ્યું એવું જે પુષ્પ એની સુગંધ, પ્રગટ ભગવાનને ધરાવેલો જે થાળ એનો પ્રસાદ, પ્રગટ ભગવાનના ચરણ સ્પર્શ, પ્રગટ ભગવાનની સેવા એ તમે કરો જ તો જ તમારા ઇન્દ્રિયો અંતઃકરણ છે તે નિર્ગુણ થાય, એ સિવાય થાય જ નહીં. નિષ્કુળાનંદ સ્વામી સ્પષ્ટ લખે છે. ચરણ પવિત્ર થાવા કોઈ કરે રે તો પ્રગટ સામા પગ ભરે રે, કર પવિત્ર થાવાની કાજ રે જોડે પ્રગટ જીયા મહારાજ રે. તમારા હાથ અને પગ બંને પવિત્ર ત્યારે જ થાય જ્યારે પ્રગટ ભગવાન સન્મુખ એની ગતિ હોય અને પ્રગટ ભગવાનને વંદન હોય તો જ, નહીતર નહીં. જેમ સાગર તરવા નાવરે તેવી ના બીજો નથી ઉપાય રે, માટે કેવા પ્રગટના ચરિત્ર રે તેહા વિના ન થાય પવિત્ર રે, પ્રગટ મૂર્તિ તે નિર્ગુણ રે સુખદાયક છે સદગુણ રે, કહ્યું કૃષ્ણે ઉદ્ધવને એ હરે એકાદશ ભાગવતે જય હરે. સંપૂર્ણ ભાગવત વેદ વ્યાસજી લેખા પછી છેલ્લે એકાદશ સ્કંદની અંદર આ સંપૂર્ણ સાર લખ્યો. નિષ્કુળાનંદ સ્વામીએ 163 પ્રકરણ લખ્યા પછી છેલ્લે આ સાર લખ્યો. શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયોની અંદર સંપૂર્ણ અધ્યાય જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મયોગનું વર્ણન કર્યા પછી 17મા અધ્યાયમાં છેલ્લે આ સાર લખ્યો અને 18મા અધ્યાયની અંદર છેલ્લે અર્જુનને આ કહ્યું. સાર સૌથી છેલ્લે. પેલા જે કહેવાનું હતું એ બધું કહી દીધું, પણ છેલ્લે નિષ્કુળાનંદ સ્વામી એવું કહે છે
ત્રણેય ગુણની પ્રાપ્તિ અને ભગવાનનો સંબંધ જેમાં હોય એની પ્રાપ્તિ હવે નિષ્કુળાનંદ સ્વામી લખે છે. સત્વ ગુણ માહિ તજે તન રે, પામે સ્વર્ગ લોક તેહ જન રે. રજો ગુણ માં તજે શરીર રે, નર લોક પામે તે અચિર રે. તમો ગુણ માં છૂટે જો દેહ રે, પામે નરકમાં નિવાસ તે હરે. હું પ્રગટ પામી તજે તન રે, તે નિર્ગુણ જાણો મારો જન રે. રજો ગુણ, તમો ગુણ અને સત્વ ગુણ, આ ત્રણ ગુણમાં રહીને શરીર છોડે તો એની સ્વર્ગલોક, મૃત્યુલોક અને નરકની પ્રાપ્તિ કીધી. પણ હું પ્રગટ ભગવાન છું આવું જ્ઞાન જેને હોય, એ જ્ઞાનની સાથે જે શરીર છોડે તો એને ભગવાન કે મારા ધામની જ પ્રાપ્તિ થાય છે. સમજણ પણ જુઓ કેટલી મહત્વની છે. મૂર્તિ પૂજે ફળે માગે ત્યાગે રે, તે સાત્વિક કર્મયનું રાગે રે. તમે મૂર્તિની પૂજા કરતા હો અને મૂર્તિની આગળ તમે કાંઈ પણ ઈચ્છા કરો ને માગો તો એ સત્વગુણમાં રહીને ભજન થાય. નિષ્કુળાનંદ સ્વામી જુઓ કેવું લખે છે. તુચ્છ સંકલ્પે પૂજે મૂર્તિ રે, એ રજો ગુણ કર્મની ગતિ રે. અને ભગવાનની આગળ તુચ્છ સંકલ્પ માયિક પદાર્થોની માગણી કરે તો એ રજોગુણની પ્રાપ્તિ છે. હિંસા પ્રાય પ્રતિમા પૂજન રે, તમો ગુણી એ કર્મ છે જન રે. અને ભગવાન દેવી દેવતાની આગળ બકરા અને કૂતરા મિલાડાની હિંસા કરે અને પછી એનો ભોગ લઈ ખાય, તમો ગુણની પ્રાપ્તિ છે. પણ મને મળી કરે કર્મ જે હરે, ઈચ્છું યણ ઈચ્છું નિર્ગુણ તે હરે. પણ પ્રગટ ભગવાન હોય એને મળીને જે કર્મ કરે એ ઈચ્છેલું હોય કે અણઈચ્છેલું હોય બધું જ નિર્ગુણ થાય. તમે પ્રગટ ભગવાનની પાસે સકામ ભાવથી જોડાવ કે નિષ્કામ ભાવથી જોડાવ, તમે એની પાસે કોઈ પદાર્થની ઈચ્છા રાખો કે ન રાખો, બધું જ નિર્ગુણ છે. આગળ લખે નિષ્કુળાનંદ સ્વામી, કેવળે જ્ઞાન તે સાત્વિક કહીએ રે, શાસ્ત્ર જ્ઞાન તે રાજસી લઈએ રે. પ્રાકૃત જ્ઞાન તામસી પ્રમાણો રે, મુમાં નિષ્ઠા એ નિર્ગુણ જાણો રે. કેવળ તમને જ્ઞાન ખાલી હોય તો એ સાત્વિક જ્ઞાન છે. શાસ્ત્ર સંબંધી જ્ઞાન હોય તો એ રાજસી જ્ઞાન છે. જગત સંબંધી જ્ઞાન તમને હોય તો એ પ્રાકૃત જ્ઞાન છે. પણ પરમેશ્વર મને મળ્યા છે, મને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ છે ને હું એનો અનન્ય ભક્ત છું, આવું જે જ્ઞાન તે નિર્ગુણ જ્ઞાન છે. એક એક વસ્તુ લખીશો. આપણે ગુણમાં રહીને કેટલું ભજન કરીએ છીએ અને પ્રગટ ભગવાનની પ્રાપ્તિમાં અને એની નિષ્ઠામાં રહીને કેટલું ભજન કરીએ છીએ તો આપણને કેવી પ્રાપ્તિ થાય એ બધું જ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે. વાસ સાત્વિક તે વન વાસી રે, વાસ ગામની તે રાજસી રે. દ્યુત વિદ્યા દારૂ ચોરી માસ રે, ત્યાં રહેવું તે તામસી વાસ રે. મારા મંદિરમાં જેની વાસ રે, જાણો નિર્ગુણ વાસ એ દાસ રે. વાસ સાત્વિક એ વનવાસ. તમે વનની અંદર જંગલમાં રહ્યો ને તપ કરો, ભજન કરો તો એ સાત્વિક વાસ છે. ઘરની અંદર રહ્યો અને તમે ભજન કરો તો એ રાજસી વાત છે. જ્યાં જુગાર રમાતો હોય, દારૂનું પાન થતું હોય એવી જગ્યાએ તમે નિવાસ કરીને રહ્યો તો એ તામસી છે. પણ ભગવાનના મંદિરની અંદર તમે રહો, ત્યાં તમારો સમય વ્યતીત કરો તો એ નિર્ગુણ છે. સ્થાન ભેદ પણ બતાવી દીધા. ત્યાં રહીને આપણે ભજન કરીએ એ પ્રમાણે એવા ગુણની પ્રાપ્તિ થાય ને ગુણ પ્રમાણે તમે પાનને ગલે બેઠા હોય ત્યાં સ્વામિનારાયણની માળા કરો તો તમારે ત્યાં સત્વગુણ વર્તે. સ્થાન વિશેષ પણ છે એટલે લખ્યું ભગવાનનું મંદિર હોય, ભગવાનની મૂર્તિ હોય, એની સામે બેસીને પૂજા કરો તો અનંત ગણું ફળ મળે. શું કામ? એને ત્યાં નિર્ગુણપણાનો ભાવ છે. એ સ્થાન વિશેષ પણ નિર્ગુણ હોય. જે જેમાં સંબંધ મુજ તણો રે, તે તો સર્વે નિર્ગુણ ગુણાતીત ગણો રે. ફળ ન ઈચ્છે કરજ ગન રે, તે સાત્વિક કર્મ પાવન રે. કરે યજ્ઞ ઈચ્છે ફળ જે હરે, કર્મ રાજસી જાણજો તે હરે. પૂર્વા પર સ્મૃતિ વિભ્રમ રે, કરે જગ્ન એ તામસી કર્મ રે.
मारे अर्थे करे जे जगन रे, निर्गुण पुरुष ए पावन रे। एक ज यज्ञ होय पण तमारो भाव बदली जाए तो बधुं ज फलश्रुति पण बदली जाए। फळनी ઈચ્છાથી यज्ञ करे तो ये सात्विक यज्ञ है। सॉरी, फल न ઈચ્છે, निष्काम भावથી यज्ञ करे, कोई पण प्रकारना फळनी ઈચ્છા वगर यज्ञ करे तो ये सात्विक यज्ञ है। फळनी ઈચ્છा राखीने यज्ञ करे तो ये राजसी यज्ञ है। अने कोई पण प्रकारना विधि विधान वगर ज एमने यज्ञ करे, पूर्वा पर कोई प्रकारना विधि विधान ने जाण्या विना भ्रमित थईने यज्ञ करे तो ये तामसी यज्ञ है। अने प्रगट भगवान ने प्रसन्न करवा माटे थईने जे यज्ञ करे तो ये यज्ञ निर्गुण है। क्रिया एकनी एक, भाव बदले, प्राप्ति बदले। मारे अर्थे करे जे जगन रे, निर्गुण पुरुष ये पावन रे। श्रद्धा विषे हवे निष्कुळानंद स्वामी लखे छे। अध्यात्म शास्त्रों में श्रद्धा जेने रे, सात्विक श्रद्धा मान जाणजो तेने रे। कर्म कांडे श्रद्धा जेने थाय रे, ते तो राजसी श्राद्ध कहेवाय रे। शास्त्र विरोध जेमाय धर्म रे, तेमा श्रद्धा ये तामसी कर्म रे। हूँ प्रत्यक्ष मूर्ति मां प्रीत रे, जेने श्रद्धा ये त्रिगुणातीत रे। प्रगट भगवान नी मूर्ति में जेने प्रीत होय ए त्रिगुणातीत छे, गुण थी पर छे। अन्न विषे निष्कुळानंद स्वामी एवुं लखे छे। उद्यम विना जे उत्तम अन्न रे, तेह आहार सात्विक भोजन रे। मन वांछित जीवानी प्रिय रे, आहार राजसी जाणो ते हरे। अशुद्ध देह ने दुखदायी रे, एवो आहार तामसी भाई रे। मारी प्रसादी नु अन्न जे हरे, अति उत्तम निर्गुण ते हरे। भगवान नी प्रसादी नु अन्न जमीए तो ये निर्गुण है। आपने गमे एवं अन्न होय एवं जमीए तो ये राजसी है। न खावा जेवुं आपणे खाद्य अने खाइए तो ये तामसी है। अने कोई पण इच्छा विना एमने एम जमीए तो ये सात्विक है। भगवान ने धरावेलू न होय पण सात्विक भोजन होय तो ये सत्वगुणनी प्रवृत्ति है। एटले अहींया निष्कुळानंद स्वामी एवुं लखे छे के भगवाननी प्रसादीनुं जे अन्न जमवुं ए निर्गुण अन्न छे, माटे निर्गुणनी क्रिया करवी। कह્યું श्री कृष्णे उद्धवाय आगे रे, अध्याय 25 गुण विभागे रे। कही कथा अनुपम घणु रे, प्रत्यक्षमा निर्गुणपणु रे। माटे प्रत्यक्ष ना जे चरित्र रे, तेज निर्गुण परम पवित्र रे। जे रीते प्रत्यक्ष नो जोग रे, तेज निर्विघ्न निरोग रे। जे क्रिया में जे प्रवृत्ति अंदर जे विचारधारा अंदर आपने ज्यां ज्यां प्रत्यक्षनो योग होय ए बधी ज क्रिया, ए बधी ज विचारधारा, ए बधी ज प्रवृत्ति, बधुं ज कर्म ए निर्गुण थाय छे। अहींया आत्मनिवेदी भक्तनी सर्व क्रिया भगवान ने अर्थे छे। एटले भगवान जेम निर्गुण छे एम भगवानना भक्तनी सर्व क्रिया पण निर्गुण जाणवी। जेम भगवाननी कोई क्रिया बंधन करता नहीं थती, एम भगवानना भक्तनी पण कोई क्रिया बंधन करता थती नहीं। जुओ, भगवान तुल्य भक्तनु पद अहींया भगवानना संबंधे करीने निर्गुणपणुं बतावी दीधुं। श्रीजी महाराज वड़तालना 12मा वचनामृतमां पण लखे छे, धन्य वृंदावन वासी वटनी छाया रे, ज्यां हरि बेसता। महाराजे कीर्तन गावानी आज्ञा करी। संतोए कीर्तन बोल्या पछी श्रीजी महाराज भागवतनो श्लोक बोल्या अने एम बोल्या, अहो अमी देववराम आर्चितम पादाम्बुजं ते सुमन फलार्हणम। नमन्त्युपादाय शिखाभिरात्म नमस्तो अपहत्यै तरु जन्म यत्कृतम्।
ભગવાન અને ભગવાનના ભક્તના સંબંધે કરીને વૃક્ષ છે ને એ પણ પરમ ગતિને પામે છે. તો બીજાની ક્યાં વાત? વૃક્ષ પણ પરમ ગતિનો અધિકારી થઈ જાય છે. આપણે આજે પણ તમે જુઓ ને, જે લીંબ વૃક્ષ નીચે ભગવાન સ્વામિનારાયણ 29 વર્ષ સુધી રહ્યા, એ લીમડાના પાંદડા આપણે દર્શન કરવા જઈએ તો પાંદડા પ્રસાદી ન લઈ આવીએ. શું કામ? એને ભગવાનનો સંબંધ તો એ નિર્ગુણ. એ દાદા ખાચરનો દરબારગઢ, એ ઉત્તરાદા બારના ઓરડા, દક્ષિણા બારના ઓરડા, વાસુદેવ નારાયણના ઓરડા, એ અક્ષર ઓરડી, એ લક્ષ્મીવાળી, ભગવાન જ્યાં જ્યાં વિચરણ કર્યું ભગવાનના સંબંધે કરીને એ બધું જ નિર્ગુણ થઈ ગયું. જળ વસ્તુ પણ જો ભગવાનના સંબંધે કરીને નિર્ગુણ થતી હોય તો ચૈતન્ય વસ્તુ ભગવાનના સંબંધે કરીને નિર્ગુણ કેમ ન થાય? સ્વામી બાપાએ સાક્ષાત સવિતામાં બહુ સરસ વિભાગ એક પાડ્યો, આપણી કલ્પનામાં ન આવે. જે વસ્તુને ભગવાનનો ચરણ સ્પર્શ થયો છે, ભગવાને ચરણારવિંદ પોતાના પાડી આપ્યા છે, ભગવાનના હાથને સ્પર્શ થયેલી વસ્તુઓ જે પણ કાંઈ છે બધી જ નિર્ગુણ છે. ભગવાન જે ભૂમિ ઉપર વિચરાણી એ ભૂમિ પણ નિર્ગુણ છે, પણ એ બધી જ વસ્તુ પદાર્થ એને તમે ગમે એટલી વાર સ્પર્શ કરો ને તો તમે નિર્ગુણ ન થાવ. એ ભગવાનના સ્પર્શે કરીને એ બધી જ નિર્ગુણ છે. તમે ગમે એટલી વાર દરબારગઢના ઓરડામાં જાઓ, વાસુદેવ નારાયણના ઓરડામાં જાઓ, ત્યાં આડોટો તોય તમે નિર્ગુણ ન થાવ. તમને સંસ્કાર ચોક્કસ થાય, તમારા સ્વભાવ ન ટળે. પણ ચૈતન્ય નિર્ગુણનો યોગ થાય અને એનો સમાગમ કરો તો તમારા સ્વભાવ માત્રની નિવૃત્તિ થઈ જાય. જળ નિર્ગુણ અને ચૈતન્ય નિર્ગુણનો આ વિભાગ છે. એ મહારાજના યોગમાં આવેલા સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, એ 500 પરમહંસો, એ હરિભક્તો, એ જીવુબા, લાડુબા આદિક સાંખ્યોગી બેનો ભગવાનના સંબંધે કરીને બધા જ નિર્ગુણ છે. પણ એમાંના કોઈક એકનો તમને યોગ થઈ જાય ને તો તમે એના જેવા જ નિર્ગુણ થાવ. લીમડોય નિર્ગુણ છે, પણ લીમડાના યોગે કરીને તમે નિર્ગુણ ન થાવ, તમને સંસ્કાર ચોક્કસ થાય. આ ચૈતન્ય નિર્ગુણ અને જડ નિર્ગુણના તફાવત છે. એટલે ભગવાનના યોગે કરીને, ભગવાનના સંબંધે કરીને ભક્તજનની સર્વ ક્રિયાઓ છે તે નિર્ગુણ થાય છે. અહીંયા શ્રીજી મહારાજ વચનામૃતમાં એવું લખે છે, જેને પરિપક્વ ભગવાનનો નિશ્ચય હોય એની વિચારધારાઓ કેવી હોય? તો કે એમ સમજે જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમધામ છે. આ સંત સર્વે નારદ, સનકાદિક, સુખજી જેવા છે. આ સર્વે ભક્તજન છે ઉદ્ધવ, અક્રૂર, વિદુર, સુદામા અને વૃંદાવનના ગોપ જેવા છે. આ સર્વે સ્ત્રીઓ છે તે દ્રૌપદી, કુંતાજી, સીતા, રૂક્ષ્મણી, લક્ષ્મી અને પાર્વતી જેવી છે. એવી રીતે ભગવાનના ભક્તનો મહિમા સમજે અને જે જગ્યા ઉપર ભગવાન બિરાજમાન હોય, ભગવાનના ભક્ત બિરાજમાન હોય, એને ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર, યશાદિક ધામની ત્યાં ગણના કરે તો એ ભક્તને યથાર્થ નિશ્ચય છે એમ કહ્યું. એ જ ભક્ત નિર્ગુણ છે. માટે દિવ્યતા જેટલી ભક્તમાં આવે એટલું નિર્ગુણપણું થાય. ભગવાનમાં દિવ્યતા તો રહેવાની જ છે. ભગવાનના ચરિત્રમાં તો આપણને સંશય થવાનો જ નથી. પણ ભગવાનના યથાર્થ એકાંતિક ભક્તજનો છે, એની ચરિત્ર અને એમને ક્રિયામાં પણ જો દોષ ન થાવે તો તમારું નિર્ગુણપણું થાય, તો તમારી સર્વ ક્રિયા છે તે નિર્ગુણ થાય.
એવી શ્રીજી મહારાજે આ શિક્ષાપત્રીના શ્લોકમાં આજ્ઞા કરી છે. મહારાજ અંત્ય પ્રકરણના બીજા વચનામૃતમાં કહે છે, જેવી શ્વેત દીપમાં સભા છે, જેવી ગોલોક વૈકુંઠની વિશે સભા છે, જેવી આ બદ્રિકાશ્રમની વિશે સભા છે, એથી પણ આ સત્સંગીની સભાને જો હું અધિક જાણતો ન હોઉં અને અતિશય પ્રકાશયુક્ત દેખતો ન હોઉં અને એમાં લગારેક પણ જો મિથ્યા કહેતો હોઉં તો અમને આ સંત સભાના સમ છે. મહારાજ ખુદ સત્સંગીઓની સભાને નિર્ગુણ સાબિત કરે છે. સમ ખાય છે. મહારાજ કે અમને આ સંત સભાના સમ છે. ભગવાનના સંબંધે કરીને ભક્ત પણ નિર્ગુણ થાય છે. એમને કોનો સંબંધ છે? બસ પ્રગટ ભગવાનનો જ્યાં સંબંધ હોય એની પ્રાપ્તિની કોઈ ની સાથે તુલના ન હોય, એની પ્રાપ્તિનું કોઈ વર્ણન જ ન હોય. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી વંથલીમાં કલ્યાણ બાપાને ત્યાં શેરડીનો વાડ ફરતો હતો અને શેરડી પીલાયેલી અને એ જે છોતા એ સુકવવા માટે નાખેલ હતા એમાં કલ્યાણ બાપાના દીકરા ડાયાભાઈ રમતા હતા. 5-7 વર્ષની ઉંમર. ગુણાતીતાનંદ સ્વામી કથા વાર્તા કરતા હતા અને વાતું કરતા કરતા એમ બોલ્યા કે આજ તો સત્સંગીના છોકરા સામું જોઈએ છીએ તો પણ રામકૃષ્ણાદિક અવતાર કરતા પણ વિશેષ દેવ જ જણાય છે. આનું કારણ શું? પ્રગટનો સંબંધ. ભગવાનના સંબંધે કરીને ભક્તની પણ મોટાઈ છે, એમની ક્રિયા પણ નિર્ગુણ છે. એ ગુણાતીતાનંદ સ્વામીને દેખાય, આપણને ન દેખાય. એને ખબર છે કે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વ પુરુષોત્તમ નારાયણ, સર્વ અવતારના અવતારી સ્વામિનારાયણ ભગવાનનો આને યોગ છે, માટે આ નિર્ગુણ છે. એ ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિમાં આવી જાય. આ ભક્તની મોટાઈ છે. એક વખત મહારાજ ડાંગરવા પધાર્યા. જતનબા બહુ મહારાજની વિશે નિષ્ઠાવાળા પ્રેમી હરિભક્ત. એમના પિતા વેણીદાસ. વેણીદાસે મહારાજને પૂછ્યું, મહારાજ આ મારા સંતાનો છે, એમને તમારું યથાર્થ જ્ઞાન હોય કે ન હોય, તમે કેવા છો એ જાણે કે ન જાણે, એનું કલ્યાણ થશે કે નહીં થાય? મહારાજ કે એમને અમારો યોગ થયો છે ને એટલે એનું તો કલ્યાણ થઈ રહ્યું, પણ તમારા ઘર ઉપરથી કોઈ પક્ષીઓ પણ પસાર થશે ને તો એનુંય કલ્યાણ થશે. કારણ કે તમને પ્રગટનો સંબંધ પ્રાપ્ત થયો છે. વેણીદાસને મહારાજે એવું કીધું. એ જતનબા પણ મહારાજને વિશે ખૂબ નિષ્ઠાવાળા અનન્ય ભક્ત જતા. એક વખત મહારાજ ત્યાંથી વડતાલથી જતા હતા, પસાર થયા ડાંગરવા બાજુથી વડતાલ તરફ જતા હતા, તો જતનબાઈએ મહારાજને રોકવાનો ખૂબ આગ્રહ કર્યો. મહારાજ તમે આ રોકાઓ, જમીને જજો. સાથે 10-12 જેટલા દરબારો પણ હતા. મહારાજને આગ્રહ કર્યો પણ મહારાજ રોકાયા નહીં. મહારાજ કે અમારે ઉતાવળ છે, અમારે જવું છે, અમે નહીં રોકાયા. મહારાજ પછી ત્યાંથી નીકળી ગયા. પણ જતનબાને મનની અંદર થયું કે અમારા ભજનમાં, અમારા તપમાં કંઈક ખામી હશે એટલે મહારાજ રોકાણા નહીં. પછી તો જતનબાએ જપ તપ વ્રત બધું ચાલુ કરી દીધું. એકટાણા શરૂ કર્યા. અખંડ માળા લઈને ભગવાનનું ભજન કરવા બેસી ગયા. આ બાજુ મહારાજ ખેંચાણા. મહારાજ કે હવે અમારે જવું પડશે. જુઓ ભક્તની સ્થિતિ કેવી હોય. એમની સર્વ ક્રિયાઓ નિર્ગુણ હોય છે. ભક્ત ભગવાનને રાજી કરવા માટે કેટલું કેટલું કરતા હોય છે. અને જતનબાના ભજનથી મહારાજ ખેંચાણા. મહારાજ 2 પાર્ષદોને મૌઠાનો સમયો પૂર્ણ કરી અને લઈને આવ્યા ડાંગરવા. જતનબા પાણી ભરવા માટે ગયા. ઘરે કોઈ હતું નહીં, પણ એ જમાનામાં કંઈ તાળાની તો સુવિધાઓ બહુ હતું નહીં, એટલે ખાલી વાંસેલું હોય થોડું.
દરવાજો બંધ હતો. મહારાજ આવ્યા 2 પાર્ષદોને સાથે લઈ. મહારાજે દરવાજો ખોલી, પોતાનું જ ઘર છે એમ માની, અને ઉપર પેલા તો સિક્કા હોય ને એની અંદર દૂધના દોણા દઈને રાખતા, નીચે કોઈ બિલાડા અને કૂતરા ખરાબ ન કરી જાય એટલે પછી મહારાજે સિક્કામાંથી દૂધ ઉતાર્યું, દહીં હતું દહીં ઉતાર્યું. મહારાજે પોતે પીધું, પોતાની પાસે 2 પાર્ષદો હતા એ પાર્ષદોને પાયું. જતનબા ઘરે નહોતા, ઘરે કોઈ નહોતું હો. જતનબા તો પાણી ભરવા ગયા હતા. અહીંયા મહારાજે દૂધ અને દહીં પાર્ષદોને પાયું, પોતે પીધું. પીવાની જ્યાં સમાપ્તિ કરે ને ત્યાં જતનબા પાણી ભરીને આવી ગયા. જોયું તા તો ઘર ખુલ્લું અને અંદર કોણ હશે એવો વિચાર કરે તા તો મહારાજને જોયા. જતનબા તો બહુ રાજી થયા. જતનબા મહારાજને કે મહારાજ બહુ કરુણા. મહારાજ કે અમારે દૂધ પીવું તો ભૂખ બહુ લાગી હતી, એટલે અમે દૂધ પીધું અને આ પાર્ષદોને પાયું. અમે હવે તૃપ્ત થઈ ગયા છીએ. જુઓ આ તમારું આખું દોણું હતું ને અમે ખાલી કરી ગયા. એ જતનબાનો ભાવ પ્રેમ કેવો હતો તો જુઓ, પોતાનું ઘર માનીને મહારાજ ત્યાં રહે. એક વખત તો મહારાજ 40-50 જેટલા સંતો અને હરિભક્તોને લઈને જતનબાને ત્યાં આવ્યા. મહિનો દી રોકાણા. જતનબાનો ભાવ ને પ્રેમ, તમે શ્રદ્ધા તો જુઓ એમની. વેણીદાસ સુખી સંપન્ન હતા, પણ એમની થોડીક વૃદ્ધાવસ્થા આવેલી. જતનબાએ લગ્ન નહોતા કર્યા. જતનબાએ બ્રહ્મચર્ય વ્રત પાડ્યું હતું, પિતાજીની સેવા કરતા. કારણ કે અંત અવસ્થાએ પિતાજીને થોડોક આંખમાં અંધાપો આવ્યો હતો, એટલે દેખાતું બહુ નહીં. વેણીદાસના પત્ની મૃત્યુ પામ્યા હતા. પિતાજીની સેવા કરે એમ કોઈ હતું નહીં, એટલે જતનબાએ લગ્ન કરવાનું ટાળ્યું. લગ્ન નથી કરવા, આને આ દેહ કરીને પ્રભુનું ભજન કરવું છે. મહારાજે જતનબાને વેણીદાસનો ભક્તિભાવ પ્રેમ જોઈને મહારાજ ત્યાં 40-50 જેટલા સંતો અને હરિભક્તોને લઈને 1 મહિનો રોકાણા. ધીરે ધીરે પછી અનાજની કોઠીઓ ખાલી થવા માંડી. 7 અનાજની કોઠીઓ હતી. હવે આટલા સંતોનું, કારણ કે ગ્રહસ્થને ત્યાં તો પોતાનું વર્ષદી ચાલે એટલું અનાજની કોઠીઓને બધું રાખતા હોય. હવે કરવું શું? વેણીદાસ રોજ કોઠીને લાકડી મારે. 1 કોઠી ખાલી થઈ, બીજી કોઠી ખાલી થઈ, ત્રીજી કોઠી ખાલી થઈ. જતનબાને મહારાજને હરિભક્તોને જમાડવાનો ખૂબ ભાવ. એ તો આજુબાજુમાંથી સ્ત્રીઓને બોલાય આવે, કીર્તન ભક્તિ કરે અને રસોઈ કરે અને સંતોને હરિભક્તોને મહારાજને ખૂબ જમાડે. રોજ નિત્ય પ્રત્યે નવી નવી રસોઈ થાય. પણ વેણીદાસને મનમાં મહારાજને પ્રત્યે ભાવપૂર્ણ, પણ મનમાં થયા કરે અનાજની કોઠીઓ ખાલી થવા માંડી છે. 1 કોઠી બાકી રહી છે. હવે 6 કોઠીઓ ખાલી થઈ ગઈ. મહારાજ જવાનું નામ નથી લેતા. જતનબાને મહારાજ પ્રત્યે ભાવ એટલો, એટલે મહારાજ પણ એના ભાવને વશ થઈને રોકાય. એક દિવસ મહારાજ ઓસરીમાં બેઠા હતા. વેણીદાસે જતનબાનો હાથ પકડીને અંદર લઈ ગયા. આંખે થોડોક અંધાપો, પણ ઓલી લાકડી રોજ ખખડાવે ને. જતનબાને કે જતનબા હવે મહારાજ જો જવાનું કે ને, મહારાજ જતા હોય તો જવા દેવા. કારણ કે 6 અનાજની કોઠીઓ ખાલી થઈ ગઈ છે. હવે વાવેતર થાય એટલું બિયારણ માન થોડુંક રહ્યું છે, અને આ એ ખાલી થઈ જશે તો આપણે ખાશું શું અને વાવેતર શું કરશું? વેણીદાસે જતનબાને રૂમમાં બોલાવીને આવું કહ્યું. મહારાજ ઓસરીમાં બેઠા ને મહારાજ આ બધું સાંભળે. એટલે જતનબા વેણીદાસને કે પિતાજી તમે જરાય ચિંતા ન કરો, બધું થઈ રહેશે. આપને ત્યાં ભગવાન અને આ સંતો અને હરિભક્તો આવ્યા છે, ત્યાં સુધી જમાડશું. તમે શું કામ એને ખોટી ચિંતા કરો? અને વેણીદાસને એટલું કહીને જતનબા બહાર નીકળ્યા. એટલે મહારાજે તરત જતનબાને બોલાવ્યો. જતનબા શું વેણીદાસ કહે છે? એટલે જતનબા કે મહારાજ, મારા પિતાજી તો એવું કહે છે કે મહારાજ ને સંતો આપણે ત્યાં રોકાણા, આપણા તો બહુ મોટા ભાગ્ય છે. હજી તું મહારાજને ને સંતોને રોગ છે, એને જવા દેતી નહીં. આવું જતનબાએ મહારાજને કીધું. મહારાજ જતનબાનો ભક્તિભાવ જોઈને બહુ રાજી થયા. તમે જુઓ કેવી નિષ્ઠા. આવી પરિસ્થિતિ થાય તો આપણે શું કરીએ? ગમી યુક્તિ કરીને કેમ જાય એવું કરીએ. પણ જતનબાએ મહારાજને આવું કીધું. મહારાજ બહુ રાજી થયા. મહારાજ
જતનબા રસોડા બાજુ ગયા, આ બાજુ મહારાજ ઓરડામાં ગયા. અનાજની કોઠીઓ ભરી હતી ને મહારાજે પોતાની છડી 7 કોઠીઓને અડાડીને આખી ભરાઈ ગઈ. એને શું વાર લાગે ભાઈ? પણ જોવાનું એ છે કે આવા સમયે પણ એવી નિષ્ઠા આપણામાં રહીએ, એવો મહિમા સમજાય. અહીંયા લોજમાં સદાવ્રત ચાલતું હતું, તે અનાજ બધું ખાલી થઈ ગયું. મુક્તાનંદ સ્વામી કે હવે અનાજ ખાલી થઈ ગયું, સદાવ્રત બંધ કરવું પડશે, કરવું શું? હાલો હરિભક્તોને ત્યાં જઈએ, ઉઘરાઈ આવીએ. તે મુક્તાનંદ સ્વામી અગતરાઈ ગયા. પર્વત બાપાને ત્યાં 16 કળશી બાજરો ભર્યો હતો. મુક્તાનંદ સ્વામીએ કીધું, પર્વતભાઈ થોડોક બાજરો જોઈએ છે, સદાવ્રતમાં અનાજ ખાલી થઈ ગયું છે. પર્વતભાઈ કે બધું જ લઈ જાઓ. 16 કળશી બાજરો હતો, કોઠીઓ ભરી હતી, બધું જ આપી દીધું. મુક્તાનંદ સ્વામી કે તમે કરશો શું? તો કે ખેડૂતના દીકરા અને કુકડા કોઈ દી ભૂખે ન મરે, ઉકેડા ઉથામીને પણ એ અનાજ મેળવી લે, બધું આપી દીધું, લઈ જાઓ. એટલે આજે આપણે પર્વત બાપાના ગુણાનુવાદ ગાઈએ છીએ. એણે સમર્પણ કર્યું હતું, એણે ભગવાન અને ભગવાનના એકાંતિક ભક્તોનો મહિમા સમજાતા, એને ભગવાન અને ભગવાનના એકાંતિક સત્પુરુષની ભક્તોની ક્રિયાઓને નિર્ગુણ ગણી હતી. એટલે એમને અર્થે બધું જ એમણે આપી દીધું હતું. એટલે મહારાજ અહીંયા લખે છે કે ભગવાન અને ભગવાનના ભક્તની બધી ક્રિયાઓ નિર્ગુણ છે. મહારાજ એક વખત વડતાલ જતા હતા ગઢપુરથી, વચ્ચે ઢીંકવાણી ગામ આવ્યું. ત્યાંનો વાણિયો મહારાજને રોક્યા. મહારાજની સાથે સંઘ પણ હતો, પણ સંઘ થોડોક આગળ નીકળી ગયો. સંઘ સારંગપુર પીગો, મહારાજ પાછળ. એટલે વાણિયાએ રોક્યા, મહારાજને કીધું, મહારાજ તમે અહીંયા રોકાવ, જમીને જજો. મહારાજ કે અમારે ઉતાવળ છે, વડતાલ જવું છે, સંઘ સારંગપુર સુધી પહોંચી ગયો છે, અમે અત્યારે રોકાશું નહીં. મહારાજને કે વાણિયો, મહારાજ મારે તમને જમાડવાનો ભાવ છે. મહારાજ કે તમારે એમને જમાડવા જ છે ને? તો કે હા. તો કે અમારી પાછળ કમળસિંહ વાણિયા અને એની સ્ત્રી બંને જણા ચાલીને આવે છે, તમે એને જમાડો એટલે અમને જમાડ્યાનું ફળ તમને મળી જાય. આ વાણિયો ભગવાન પ્રત્યે ભાવવાળો હતો, મહારાજના વચનમાં વિશ્વાસ, એટલે મહારાજ એટલું કે નીકળી ગયા. અને કમળસિંહ વાણિયાને અને એની પત્ની બંને ચાલ્યા આવતા હતા, એને રોક્યા, એને જમાડ્યા. એ તૃપ્ત થયા. આ બાજુ મહારાજ તૃપ્ત થઈ ગયા. શું કામ? એને મહારાજનો આદેશ આજ્ઞા, એને બતાવું તો એ કે તમે જે મને જમાડો અને તમને જે ફલશ્રુતિ મળે ને, એમ મારા ભક્તને જમાડો ને તો પણ તમને મળે. એનાથી એવી જ પ્રાપ્તિ થાય છે. આ બહુ સમજવા જેવું અને જાણવા જેવું છે. જેને જેને ભગવાનનો સંબંધ છે એ બધા જ નિર્ગુણ છે. ઓલા શંકર અને પાર્વતી જંગલની અંદર જયલા જતા હતા. એક વૃક્ષ આવ્યું એટલે ભગવાન શંકરે એને દંડવટ કર્યા. ભગવાન શંકરે દંડવટ કર્યા. પાર્વતીએ પૂછ્યું, પ્રભુ અહીંયા કોઈ તીર્થ નથી કે સામે કોઈ મહાપુરુષ નથી, તમે દંડવટ કોને કર્યા? ભગવાન શંકર કે મેં આ વૃક્ષને દંડવટ કર્યા. તો કે કેમ? તો કે આજથી 10,000 વર્ષ પહેલા નારદજી આ વૃક્ષની નીચે બેસીને તપ કરતા હતા, માટે આ વૃક્ષ પણ પરમપદનું અધિકારી છે, માટે વૃક્ષને દંડવટ કર્યા. ઓલા ગઢપુરમાં કાયાભાઈ ઘેલામાં નદીમાં સ્નાન કરીને આવ્યા, દરબારના દાદા ખાચરના દરબારગઢમાં. ખબર નહોતી, કૂતરું બેઠું હતું, પૂંછડી ઉપર પગ આવી ગયો, કૂતરું કાવકારા કરવા માંડ્યું. પણ કાયાભાઈએ કેવો વિચાર કર્યો, આ દરબારગઢના મેદાનમાં આ કૂતરું બેઠું છે, અહીંયા સંતોની, હરિભક્તોની, સ્ત્રી ભક્તોની, મહારાજની ચરણ રજ પડી છે, જે મુક્તોની ચરણ રજમાં કૂતરું બેઠું, માટે કૂતરું પણ પરમપદનો અધિકારી છે. એમ કહીને કાયાભાઈ કૂતરાને દંડવટ કર્યા. આપણે હોય તો લાકડી લઈએ, પાણો લઈએ, અહીંયા ક્યાં બેઠું? જુઓ કેવી કેવી સમજણ ધરાવનારા ભક્તજનો છે આ સત્સંગમાં. એટલે ભગવાનનો સંબંધ છે એ બહુ મહત્વનો છે.
એમના સંકલ્પમાં કેટલું બળ હોય. મહારાજ અગતરાયમાં હતા. ભીમભાઈ રાત્રિનો સમય, સભા, મહારાજે ભગવાનના મહિમાની વાતો કરી. પ્રગટ ભગવાનનો સંબંધ શું હોય એની વાતો કરી. જેને જેને પ્રગટ ભગવાનનો સંબંધ થયો છે, ભક્તની સ્થિતિ શું હોય એની મહારાજે વાતો કરી. અને એને એ વાતમાં મગ્ન આખી રાત્રિ પસાર થઈ. બીજે દિવસે સવારે ભીમભાઈ વાડીએ ગયા. ત્યાં વૃક્ષની નીચે કીડિયારું ઉભરાણું અને કીડિયારું જોયું. ભીમભાઈને મનમાં સંકલ્પ થયો કે અમને તો પ્રગટ ભગવાનનો યોગ થયો, આવા સંતો મળ્યા, આવા હરિભક્ત મળ્યા, સત્સંગ મળ્યો, અમારું કલ્યાણ તો થઈ ગયું. પણ આવા અલ્પ એવા જીવો, આ હજારોની સંખ્યામાં કીડીઓ ઉભરાણી છે, એ લોકોનું કલ્યાણ કેદી થશે? મનમાં વિચાર આવ્યો કે જો મારામાં બળ હોય ને, મને પ્રગટ ભગવાન મળ્યા હોય ને, તો આ બધી જ કીડીઓ છે ને એ ચતુર્ભુજ રૂપ ધારણ કરીને વૈકુંઠ લોકમાં વહી જાય, એમનું કલ્યાણ થાય. આવો ભીમભાઈએ સંકલ્પ કર્યો. અને એ જ સમયે આકાશ માર્ગે હજારો વિમાનો આવ્યા. કીડીઓ બધી ચતુર્ભુજ રૂપ ધારણ કરી અને વિમાનમાં બેસીને વૈકુંઠ લોકમાં વહી ગઈ. ભીમભાઈને તો આશ્ચર્ય થયું, મેં તો સંકલ્પ કર્યો ને આ તો સિદ્ધ થયો. ભીમભાઈ તરત મહારાજ પાસે આવ્યા. મહારાજને કીધું, મહારાજ આજ તો આવું થયું, મારાથી સંકલ્પ થતા થઈ ગયો. મને એમ થયું કે અમને તો પ્રગટ ભગવાન મળ્યા, આવા સંતો મળ્યા, હરિભક્તો મળ્યા, આપણું કલ્યાણ તો થયું. પણ આવા નિમ્ન કોટીને પામેલા આવા તુચ્છ જીવોનું કલ્યાણ કેદી થશે? અને મહારાજ સંકલ્પ કર્યો અને ચતુર્ભુજ રૂપ ધારણ કરીને બધી કીડીઓ વૈકુંઠમાં વહી ગઈ. પછી મહારાજ બોલ્યા, સુણી બોયલા સદા સુખદાયી, સુણો ભક્ત ભલા ભીમ ભાઈ, થાય અંશ કડાય અવતારે, ત્યારે ભક્તિ પામે ભવ પાર. વિહારીલાલજી મહારાજ લખે છે, જ્યારે કડા અવતારને અંશ અવતાર આ પૃથ્વી ઉપર પધારે ત્યારે એનો જેને યોગ થાય એનાથી કેવળ ભક્તનું કલ્યાણ થાય. કેવળ ભક્તનું કલ્યાણ થાય. પણ મહારાજ આગળ લખે, પુરુષોત્તમ પોતે પધારે, તેની રીત જુદી હોય ત્યારે, નહીં ભક્ત અભક્ત પ્રમાણે, કરે સંકલ્પથી જ કલ્યાણ. પણ પુરુષોત્તમ નારાયણ જ્યારે પોતે સ્વયં પધારે ત્યારે ભક્ત અભક્ત એવું કાંઈ જુએ નહીં, સંકલ્પ માત્રથી કલ્યાણ કરે. ભગવાન તો કરે એટલું જ નહીં, પણ પછી આગળ મહારાજ કહે છે, તેના સેવક સંકલ્પ કરે, તેથી પણ બહુ જીવ ઉધરે, અવતાર અને અવતારી, તેની એટલી રીત છે ન્યારી. અવતાર જ્યારે આ પૃથ્વી ઉપર પધારે ત્યારે ભક્તનું જ કલ્યાણ કરી શકે. પણ પુરુષોત્તમ નારાયણ અવતારી પુરુષ જ્યારે પધારે ને ત્યારે એના સંકલ્પથી ભક્ત અને અભક્ત બંનેનું કલ્યાણ થાય. એટલું જ નહીં, પણ એ અવતારીના જે ભગત હોય ને એના સંકલ્પથી પણ કલ્યાણ થાય. એટલો અવતાર અને અવતારીમાં ભેદ છે. એમ અહીંયા વિહારીલાલજી મહારાજ હરિલીલામૃતમાં લખે છે. જુઓ, પ્રગટની પ્રાપ્તિ, પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ, એનો મહિમા કેટલો લખાણો છે. આ ફલશ્રુતિ છે. શ્રીજી મહારાજ એક વખત 1860ની સાલમાં ભાદરા પધાર્યા. ઊંડ નદીમાં મહારાજને વિચાર થયો કે આપણે નૌકા વિહાર કરવો. વસરામ સુતારને કીધું નૌકા લઈ આવો. મહારાજને સંકલ્પ થયો. વસરામ સુતાર કે મહારાજ એમ તે કાંઈ થોડીક નૌકા તરત આવી જાય, અહીંયા કઈ થોડીક તૈયાર છે. મહારાજ કે તમે સુતાર છો, તે નૌકા બનાવો, અમારે અત્યારે નૌકા વિહાર કરવો છે. વૈશ્રામ સુતાર કે મહારાજ એમ કાંઈ નૌકા બને નહીં, અને નૌકા બનાવતા બનાવતા 8-10 દિવસ લાગે. મહારાજ કે એવું છે? પણ મહારાજ કે અમારે તો અત્યારે નૌકા વિહાર કરવો છે. વૈશ્રામ સુતાર કે મહારાજ અત્યારે તો થાય નહીં. મહારાજ કે લાવો એક ચોફાળ લઈ આવો, જાઓ. પછી એક ચોફાળ લાવ્યા. મહારાજે પાણી ઉપર ચોફાળ પાથર્યો.
મહારાજે ચોફાડ ઉપર બેઠા, સંતોને હરિભક્તોને કીધું આવો બેસો અમારી સાથે. ચોફાડની નૌકા બનાવીને મહારાજે વિહાર કર્યો. વૈશ્રામ સુતાર મહારાજનું અલૌકિક દિવ્યપણું જોઈને અને બહુ કૃતકૃત્ય થયા. પણ વૈશ્રામ સુતારને થયું કે આવા ભગવાન આપણને મળ્યા, આપણું કલ્યાણ તો થયું, આપણી કેવડી મોટી પ્રાપ્તિ છે. એના એ વિચારમાં એ વાડીએ ગયા અને એને પણ આવો સંકલ્પ થયો કીડીઓને જોઈને. કીડીઓ ઉભરાયેલી હતી અને વૈશ્રામ સુતારે સંકલ્પ કર્યો ને તો એ પણ બધું કીડીઓનો મોક્ષ થયો. હરિભક્તના સંકલ્પની અંદર પણ આ તાકાત રહેલી છે કે જે અનંતનો ઉદ્ધાર કરે છે. તો એ ભગવાનના સંબંધને પામેલા એવા જે એકાંતિક સત્પુરુષ હોય એની કેટલી તાકાત હોય, અને એ જેનું ભજન કરે છે એવા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણની શું શક્તિ હોય. એટલે ભક્તની મોટાઈ બહુ કહી છે, બહુ ભક્તની મોટાઈ કહી છે. મહારાજ પંચાળાના ઝીણાભાઈ માંગરોળ ગયા. સમાચાર મળ્યા કે કમળસિંહ વાંઝા બીમાર છે. અને તરત ઝીણાભાઈ ત્યાં ગયા, જોયું, પરિસ્થિતિ પામી ગયા કે કમળસિંહ ભક્તની સેવા થતી નથી. એક ખૂણામાં ખાટલા ઉપર કમળસિંહ ભક્ત શરીરના દુઃખથી પીડાતા હતા, પણ અંતરમાં ભગવાનનું સ્મરણ હતું. ઝીણાભાઈ એમને મળવા ગયા, પામી ગયા કે આની સેવા પરિચર્યા થતી નથી, બહુ પીડાય છે. 3 દીકરાઓ હતા પણ કોઈ સેવા નહોતું કરતું. કમળસિંહ ભક્તની આ સ્થિતિ જોઈ ઝીણાભાઈએ કહ્યું કે તમારાથી જો આ ભક્તની સેવા ન થતી હોય તો હું એમને લઈ જાઉં મારા દરબારગઢમાં, હું એમની સેવા પરિચર્યા કરીશ. છોકરાઓ રાજી થઈ ગયા, તરત જ લઈ જાઓ. ઝીણાભાઈ તરત ગામમાં ગયા મજૂર ગોતવા, કારણ કે ચાલીને કે ઘોડા ઉપર બેસાડીને લઈ જવાય એવી સ્થિતિ નહોતી. શરીર એકદમ ક્ષીણ થઈ ગયું હતું, અશક્તિ ખૂબ હતી, આખો ખાટલો લઈ જવો પડે તેમ હતું. 3 મજૂર મળ્યા, ચોથો મળ્યો નહીં. અને 3 મજૂરને લઈને આવ્યા, 3 પાયા ઉપાડ્યા મજૂરોએ, ને એક મજૂર તરીકે પોતે પાયો ઉપાડ્યો. ઝીણાભાઈએ લીધો પાયો હાથ. પછી ગામ માંગરોળની બજારમાંથી નીકળાવે, પંચાળાના ગામધણી દરબાર અને ખાટલો ખંભે નાખીને જાતા હોય, લોકોને શરમ આવે. એટલે એક મનુષ્ય આવ્યો અને તરત ઝીણાભાઈ પાસેથી ખાટલાનો પાયો લઈ લીધો અને પોતે ચાલ્યા. ઝીણાભાઈ આગળ ચાલતા જાય, હાથમાં ઘોડીની સરક. ચાલીને ઝીણાભાઈ આવ્યા હો, બેઠા પણ નહીં. પંચાળા લાવ્યા, કમળસિંહ ભક્તની ખૂબ સેવા પરિચર્યા કરી, એમને સાજા કર્યા. એમનો અંતકાળ જ્યારે આવ્યો, જુનાગઢમાં ઝીણાભાઈ ધામમાં ગયા, મહારાજ એ સમયે ત્યાં હતા. અંત સમય હતો, મહારાજ ખાટલાની પાંગત ઉપર બેઠા હતા. મહારાજે પૂછ્યું, આ તમારા દીકરાની કઈ ભલામણ કરવી છે, કઈ કેવું છે? ઝીણાભાઈ કે ના મહારાજ, કાંઈ ભલામણ નથી કરવી. એ તમારો થઈને રહેશે તો મારે કંઈ કેવું નહીં પડે, તમે એનું ધ્યાન રાખજો, અને હું ગમે એટલી તમને ભલામણ જ કરીશ, અને એ તમારો થઈને નહીં રહે તો તમે એનું કાંઈ ધ્યાન રાખવાના નથી. મહારાજની સન્મુખ જ, મહારાજની ઉપસ્થિતિમાં ઝીણાભાઈએ પોતાના પંચભૌતિક શરીરનો ત્યાગ કર્યો. મહારાજે એમની નનામી ઉપાડી અને પછી દામોદર કુંડે ઝીણાભાઈનો અગ્નિ સંસ્કાર થયો. પછી મહારાજ એ કાર્ય પૂરું કરી પંચાળા ગયા, માતુશ્રીને આશ્વાસન આપી, ધીરજ આપી, અને પછી તરત ગઢપુર આવ્યા. મુક્તાનંદ સ્વામી પણ સાથે હતા બધી જ ક્રિયામાં. ગઢપુર આવીને પછી મહારાજે, મુક્તાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું. મુક્તાનંદ સ્વામી કે મહારાજ,
તમારા નાના ભાઈ ઈચ્છારામભાઈ ધામમાં ગયા ત્યારે પણ તમે ઈચ્છારામભાઈની નનામી ઉપાડી નહોતી, અને આ ઝીણાભાઈની નનામી ઉપાડી એનું કારણ શું એ સમજાતું નથી. ત્યારે મહારાજ કહે છે, ઝીણાભાઈએ અમારા ભક્ત કમળસિંહ, એ કમળસિંહ ભક્તનો ખાટલો ઉપાડ્યો હતો ને પોતાના ખભે, એટલે અમે ઝીણાભાઈની નનામી ઉપાડી. એ ઝીણાભાઈએ જેટલા ડગલા માંડ્યા હતા એના કરતા ડબલ ડગલા અમે ચાલીને એની એટલી નનામી ઉપાડી. જે ભક્તની સેવા કરે ને ભગવાન એની નનામી ઉપાડે છે. એને ઝીણાભાઈને કેટલો ભગવાનના ભક્તનો મહિમા હશે. ગામધણી દરબાર છે. હવે કમળસિંહ વાંજા હું એક ગરીબ માણસ છે, પણ એ ભગવાનના ભક્તને નિર્ગુણ સમજે છે, અને એ ભક્તની સેવા અર્થે પોતાનો ખભો જો આપતા હોય તો ભગવાન પણ પોતાનો ખભો આપે, નનામી ઉપાડે. એટલે જે ભક્તનો મહિમા સમજે એને જ ભગવાનનો મહિમા સમજો છે. એક વખત લાડુબા, જીવુબા અને રાજબાઈ કારિયાણીથી વેરડામાં બેસીને ગઢપુર તરફ જતા હતા. વચ્ચે રસ્તામાં એને 10-12 સંતોને જોયા. એટલે સંતોને જોયા એટલે સ્ત્રી ભક્તો, ઓજલમાં રહેનારી આ બધી સ્ત્રીઓ, કારણ કે ગાડું હોય પણ ગાડાની અંદર એ ફરતીકોર બાંધી દીધું હોય, અને એની અંદર હજી દરબારની સ્ત્રીઓ કોઈના કોઈ મોઢા જોઈ જાય એવી રીતના રહીએ નહીં. એટલે આ રાજબાઈ ત્રણેય મર્યાદામાં રહેનારા સાંખ્યોગી બહેનો કારિયાણીથી ગઢપુર વેલડામાં બેસીને જતા હતા, અને એમાં આ સંતો નજરે ચડ્યા. 10-12 સંતો તલાવડીને કાંઠે બેઠા હતા. ગાડું હાંકનારો એક માણસ હતો ને એને કીધું, જુઓ તો આ સંતો અહીંયા ઊભા છે કેમ? કંઈ એને જરૂર છે, જોઈએ છે? એટલે માણસ જઈને સંતો પાસે ગયો હતા તો અખંડાનંદ સ્વામીને શરીરમાં થોડી તકલીફ, ઝાડા જેવું થઈ ગયેલું. એટલે આવી અને માણસે જીવુબાને, લાડુબાને કીધું કે અખંડાનંદ સ્વામી બીમાર થયા છે, ઝાડા થયા છે, ચાલી શકાય એવી શક્તિ નથી, એટલે અહીંયા બેઠા છે ને સંતો બાજુમાં ઊભા છે. તરત જ જીવુબા, લાડુબા અને રાજબાઈ ગાડા ઉપરથી નીચે ઉતરી ગયા. ગાડામાં સરસ મજાની રજાઈઓ હતી. એકની ઉપર એક, એકની ઉપર એમ 7 રજાઈઓ પાથરી દીધી, એકદમ સરસ પોચું બનાવી દીધું. જીવુબા, લાડુબા અને રાજબાઈએ માણસને કીધું કે જાઓ સંતોને કહો એ અખંડાનંદ સ્વામીને લઈ અને આ ગાડામાં સુવડાવી દે અને ગઢપુર લઈ આવે. માણસ કે તમે? તો કે અમે ચાલીને આવશું. પેલા સ્વામીને લઈ જાઓ પછી બીજી વાત. અને સ્વામીને પછી તરત ગાડામાં સુવડાવ્યા અને લઈ ગયા. આ મહિમા છે. જો એમાં દિવ્યપણું જણાય તો થાય, નહીતર ભાઈ કોણ પોતાની મર્યાદા છોડીને ગાડું મૂકીને ચાલીને કોણ જાય? એટલે ભગવાન અને ભગવાનના એકાંતિક સત્પુરુષ એમનો જેટલો મહિમા સમજાય, ભક્તનો જેટલો મહિમા સમજાય એટલા જ. મહારાજ એક વખત ગઢપુરની અંદર બેઠા હતા, ઢોલિયા ઉપર સામે થોડાક હરિભક્તો બેઠા હતા, સંતો કોઈ હતા નહીં. એટલે મહારાજે પછી એક ચરિત્ર કર્યું. મહારાજે કીધું આ ઢોલિયાના સત્સંગી હોય એ અહીંયા આવીને બેઠો, અને સત્સંગીના સત્સંગી હોય ત્યાં સત્સંગી ભેળા જ બેસો. એટલે એક પછી એક હરિભક્તો ઊભા થવા માંડ્યા અને મહારાજના ઢોલિયા આવીને પાસે બેસી ગયા. મહારાજ, અમે તો આ ઢોલિયાના સત્સંગી છીએ, એટલે કે અમે તમારા આશ્રિત છીએ. પર્વતભાઈ સભામાં બેઠા હતી ત્યાં બેઠા રહ્યા. મહારાજ, અમે તો સત્સંગીના સત્સંગી છીએ. મહારાજ ઢોલિયા ઉપરથી ઊભા થઈને પર્વતભાઈની બાજુમાં જઈને બેસી ગયા. મહારાજ કે ઢોલિયાના સત્સંગી હોય ન્યા રહીએ, અમે તો જે સત્સંગીના સત્સંગી થાય ને એની પાસે રહીએ એવા છીએ. એટલે મહારાજ વચનામૃતની અંદર લખે છે કે હું તો ભગવાનના ભક્તનો પણ ભક્ત છું. આટલી મોટપ જેનામાં ન હોય, આવો ગુણ જેનામાં ન હોય, એનામાં કોઈ પ્રકારની મોટપ શોભતી નથી. મહારાજે હરિભક્તોને કીધું, મહારાજ કે
આ દાદા ખાચરના ગોલા કોણ થશે? એટલે સત્સંગ કીધું, મહારાજ અમે કહ્યું તો તમારા ગોલા થાય, પણ આ દાદાના ગોલા શું કામ એને થાય? કોઈ હરિભગત તૈયાર નથી. એવામાં પર્વત બાપા આવ્યા. મહારાજે પર્વત બાપાને કીધું, તમે આ દાદા ખાચરના ગોલા થશો? મહારાજ હા થાવ, એમાં શું? પર્વતભાઈ કે મહારાજ આજથી હું દાદા ખાચરનો ગોલો. એ કેમ કરું? પછી હું? મહારાજ ઉભા થઈને પર્વતભાઈને ભેટા. મહારાજ કે આવી રીતે જેને ભક્તનો મહિમા સમજાય છે ને, એને યથાર્થ અમારો મહિમા સમજ્યો છે. કહેવાનું એ છે, શ્રીજી મહારાજ આ 59મા શ્લોકની અંદર એવું કહે છે, ભગવાન રજોગુણ, તમોગુણ અને સત્વગુણ એ 3 ગુણથી પર છે, નિર્ગુણ છે. એ ભગવાનના સંબંધે કરીને ભક્તની પણ સર્વ ક્રિયા નિર્ગુણ થાય છે. માટે આત્મનિવેદી એવા જે ભક્ત હોય એને પણ નિર્ગુણ જાણવા. જેટલો ભક્તનો મહિમા સમજાય એટલો જ ભગવાનનો મહિમા સમજાણો કહેવાય. જેમ ભગવાન નિર્ગુણ છે, એમ ભગવાનના સંબંધે કરીને ભક્તને પણ નિર્ગુણ સમજવા. એવી સુંદર વાત આજના શ્લોકમાં આવી. સહજાનંદ સ્વામી મહારાજની જય.